હવે આજે એક બહુ સરસ ઇમ્પોર્ટન્ટ તમારા માટે એક પોઈન્ટ લઈને આવી છું હું. મેમ તમારી અવાજ ક્લિયર આવતી નથી. હવે આવે હા છે મિસ બેટા? તમારો અવાજ નથી આવતો હવે બહુ. આવે છે બેટા? હવે આવે છે? હા યસ મેમ. મેમ. આવે છે ને? હા મેમ. ઓકે ઓકે ચાલો. મિસ બરાબર જ આજે આવતું હતું. ઓકે ચાલો હવે પ્લીઝ બેટા બધા પોતપોતાનું માઇક છે ને એને મ્યુટ કરી દેશે. કદાચ કોકને કાંઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો મારા બધા જ પોઈન્ટ કમ્પ્લીટ થઈ જાય ને બેટા પછી આપણે પૂછશું. ઓકે? એટલે કોઈને ડિસ્ટર્બન્સ ન થાય અને બધા પોતપોતાનું ઓકે માઇક મેમ. મ્યુટ કરશે ને તો મને બધાના બેકગ્રાઉન્ડમાંથી અવાજ નહીં આવે. ઓકે? ચાલો આજે આપણે છે ને ઇમ્પોર્ટન્સ ઓફ અટેન્ડિંગ ઓનલાઈન ક્લાસ ઓર ક્લાસ એના વિશે થોડીક ચર્ચા કરવી છે તમારા બધા સાથે. તો તમે જો આ વર્ષે મેં તમને હમણાં જ વાત કરી કે આ વર્ષે આપણે કોવિડની જે પરિસ્થિતિ છે, બરાબર, એ તો તમે જાણો જ છો. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમે બધા જ જે છે ને એ ફિઝિકલી સ્કૂલમાં આવી શકતા નથી, ક્લાસરૂમમાં હાજર રહી શકતા નથી. બરાબર, અત્યારે તમને ખ્યાલ છે કે તમે ઘરે બેઠા લેક્ચર ઓનલાઈન સ્ટડી કરો છો, બધા જ લેક્ચર, બરાબર. તો આ જે કોવિડની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખી અને આપણે આ સિચ્યુએશનને હેન્ડલ કરીએ છીએ. તો આ પરિસ્થિતિનો છે ને ગમે તેમ કરીને સામનો તો આપણે બધાએ કરવો જ રહ્યો, બરાબર. તો આપણા માટે આ ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવી ફરજિયાત થઈ પડે છે બેટા. મને ખ્યાલ છે કે અત્યારે તમે જેટલા હાજર છો ને એ મોસ્ટલી રેગ્યુલર હો જ છો. તમને એના માટે છે ને ઘણા બધા બેનિફિટ્સ પણ મળે છે, પણ એ તમે જ સમજી શકો છો. જે લોકો રેગ્યુલર હાજરી આપી શકતા નથી એ લોકોને ઘણો બધો લોસ જાય છે બેટા. જો ઓનલાઈન ક્લાસ હોય કે સ્કૂલની અંદર તમારે ફિઝિકલી હાજરી આપવાની હોય, ગમે એમાં હોય બેટા, સ્ટડી માટે તો આપણે કમ્પલસરી હાજર રહેવું જ પડે. એ પછી આપણે એમ કહીએ કે ભાઈ મને આજે ઠીક નથી, આ છે તે છે. અત્યારે તો તમારે બહુ સરસ છે બેટા, આટલી બધી ફેસિલિટી છે કે અત્યારે તમને ઠીક નથી, ઓકે, તાવ છે, ઓકે, બરાબર, તો તમે એટલીસ્ટ ઇયર પ્લગ ભરાવી અને તમે સાંભળી ઘરે બેઠા સુતા સાંભળી શકો છો, બરાબર. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ જે બાબત છે ને એને આપણે લાઇટલી નથી લેવાની. કારણ કે ઓનલાઈન જે સ્ટડી ચાલી રહ્યું છે તેમાં તમને પણ ખબર હશે કે આપણો સિલેબસ ચાલી રહ્યો છે. તમને ખ્યાલ છે FA1, FA2 અને SEM1ની એક્ઝામ પણ લેવાઈ રહી છે, બરાબર. લેવાઈ ગઈ ને એક્ઝામ? હમણાં મેં કીધું એમ કાલે તો શું છે, SEM1નું રિઝલ્ટ છે, બરાબર. તો યસ મેમ. અત્યારે તમારે SEM2 પણ સ્ટાર્ટ થઈ ગયો છે. તો તમારા આગળના સ્ટડી માટે તમારો બેઝ કાચો ન રહે તે માટે તમારે પોતાએ જ જાગૃત થવું પડશે બેટા. સમજ્યા? આ પરિસ્થિતિને જો આ પરિસ્થિતિ છે ને એ ક્યાં સુધી ચાલે ને એ નથી તમને ખબર, નથી અમને ખબર. સરકાર શું ગાઈડલાઈન આપે છે બેટા, બરાબર. તો એના માટે તમારે આ ઓનલાઈન સ્ટડીથી યુઝ ટુ થવું જ પડશે. હવે આ પરિસ્થિતિ તમારે માટે ન્યૂ નોર્મલ થઈ ગઈ છે, બરાબર. સૌથી પહેલા આપણા માટે આ બધી જ વસ્તુ ન્યૂ હતી. જ્યારે કોવિડ આવી અત્યાર સુધી આપણે કોઈ દિવસ ઓનલાઈન સ્ટડી કર્યું નથી. એ વસ્તુ અલગ છે કે આપણે યુટ્યુબ ઉપર અલગ અલગ જાતના વિડીયો જોતા હતા, આ છે તે છે, એમાંથી નોલેજ મેળવતા હતા. પણ બેટા આપણે આના માટે થઈ અને કોઈ દિવસ આપણે આટલા વર્ષોમાં તમે લોકોએ ઓનલાઈન ભણ્યા જ નહીં હોય, બરાબર. તો આ બાબતને ધ્યાનમાં રાખીને તમારે ઓનલાઈન સ્ટડી માટે ફરજિયાત હાજરી આપવી જ પડશે, બરાબર. તમારા ઓનલાઈન ક્લાસ માટે તમારા ટીચર પણ એટલી જ મહેનત કરે છે. તમે બધાને લેસન ઇઝી સમજાય ને એ માટે અગાઉથી પણ ઘણી તૈયારીઓ કરીને આવે છે બેટા. અને ક્લાસમાં પણ તમારી હાજરી ન હોય તો બધો સિલેબસ તમને જે કાંઈ ચાલ્યો છે એ સમજાતો નથી, એનું કન્ટેન્ટ નથી સમજાતું. તો લોસ કોને જાય? તમને જ જાય, બરાબર. જો ઘરે તમને તો ખ્યાલ છે ટીચર છે, પણ તમને ઓનલાઈનમાં ઇઝી સમજાય ને એના માટે અલગ અલગ નવી મેથડ, નાના મોટા એવા સરસ મજાના પોઈન્ટ છે એ એટલા ઇઝી પ્રિપેર કરીને આવે છે, પીપીટી થ્રુ હોય કે વોટેવર. પણ એ એના હિસાબે થઈ અને તમે લોકો છે ને એવી જ રીતે તમને ઇઝીલી સમજાય ને જેમ ક્લાસરૂમમાં સ્ટડી કરતા હતા બેટા, બરાબર, એવી રીતે ઇઝી સમજાય ને એવી જ તૈયારી કરે છે. હવે વિચારો કે એમાંથી જે લોકો
તમે તો બધા મોસ્ટલી હાજર જ રહ્યો છો, બરાબર, પણ જે લોકો નથી એ લોકોને કેટલો લોસ જતો હશે. કદાચ એ લોકો આવતા નથી, બરાબર, તો એટલીસ્ટ તમે પણ એ લોકોને સમજાવો કે જો ભાઈ આવું આવું હોય છે, તો તમે ક્લાસમાં ઓનલાઈન હાજર રહ્યો ને તો વધારે જેટલું સમજાય ને એટલું. તો માટે તમારે ક્લાસમાં ઓનલાઈન ફરજિયાત હાજરી આપવી જ પડશે, બરાબર. હવે આપણે આગળ વધતા એટેન્ડિંગ ઓનલાઈન ક્લાસ ના બેનિફિટ્સ જોઈએ કે ભાઈ આની અંદર તમને દરરોજે તમે હાજરી આપો છો તો તમને કયા કયા બેનિફિટ્સ થાય છે, બરાબર. તો પહેલો બેનિફિટ છે બેટા કે લેક્ચર્સ એન્ડ ક્લાસીસ સપ્લિમેન્ટ રીડિંગ અસાઇનમેન્ટ્સ. ઓનલાઈન ક્લાસમાં તમે તમારા સબ્જેક્ટની ટેક્સ્ટબુક અથવા તેના કન્ટેન્ટની પીડીએફ તમારા ટીચર તમને આપી જ દે છે. દરેક લેસન શરૂ થાય અથવા તો વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં તમને એની પીડીએફ તમારા ટીચર તમને મોકલાવી જ દે છે, બરાબર ને. તમારી પાસે ટેક્સ્ટબુકની હાર્ડ કોપી ઇન કેસ ન હોય તો વાંધો આવતો નથી. ઓનલાઈન તમને એક્સ્ટ્રા મટીરિયલ પણ મળી જાય છે, બરાબર. આના જગ્યાએ કદાચ તમને ઓનલાઈન મટીરિયલ હોય તો ઓનલાઈન તમને એ પણ મળી જાય છે. તમે કોઈ પણ એક ટોપિક ઉપર સર્ચ કરો તો તેના ઉપર તમને ઘણા બધા અલગ 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 જાતના પોઈન્ટ્સ મળી જાય છે. તો એક આ બેનિફિટ્સ તમને થાય છે, રાઈટ. હવે બીજો આપણે એનો બેનિફિટ જોઈએ તો પ્રોફેસર often use question or class discussion to enhance critical thinking skills. ઓનલાઈન ક્લાસમાં પણ તમે રેગ્યુલર ક્લાસની જેમ જ તમારે પ્રશ્નોનું ડિસ્કશન કરી શકો છો, બરાબર. તમારા ઓનલાઈન ક્લાસમાં પણ તમે રેગ્યુલર જે પ્રશ્નો છે એનું ડિસ્કશન કરી શકો છો, બરાબર. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે તમારા સબ્જેક્ટ ટીચરને એટ અ મુમેન્ટ પૂછી શકો છો. આની અંદર પણ કે જેવો તમે પહેલા ક્લાસની અંદર પૂછી શકતા, બરાબર, એવું તમે અહીંયા કરી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટને ચલો પહેલા એવું હતું કે આની અંદર એક મેઇન બેનિફિટ શું છે ખબર છે બેટા, ઘણા બધા સ્ટુડન્ટને એવું હોય કે બધાની સામે મારે હેન્ડ રેઝ કરવો અને મેમને પૂછવું કે કોઈ પણ ટીચરને પૂછવું તો કોકને શરમ અનુભવ થતો હોય છે કે ભાઈ મને સંકોચ થાય છે, મને શરમ લાગે છે. બધાની વચ્ચે હું કહીશ તો કોકને કેવું લાગશે કે જો આને કઈ ખબર જ નથી પડતી, બરાબર. તો અહીં તો તમને એ પણ એવો બેનિફિટ મળે છે કે આની અંદર તો તમારો અવાજ જ ટીચર સુધી પહોંચે છે, બરાબર. ફિઝિકલી તમે દેખાતા તો નથી ક્લાસની અંદર કે ભાઈ તમે શું કરો છો, કોણ છે, ભલે નામથી ઓળખતા હોય પણ તમે પૂછી શકો છો. અને સારું છે બેટા જો એ વચ્ચે વચ્ચે તમે પ્રશ્નો પૂછો ને તો તમને એટ ધ મોમેન્ટ છે ને એ જે ક્વેરી હોય ને એનું સોલ્યુશન મળી જાય છે. હું મેમને પછી પૂછી લઈશ, આમ છે તેમ છે, એવું નહીં કરવાનું. ક્લાસ પતી જાય તમને છેલ્લી 5-7 મિનિટ ક્વેરી માટે તમને જે આપવામાં આવે ત્યારે તમે એવું પણ કરી શકો છો કે સમજાવતા વખતે તમે એ પોઈન્ટ છે ને એને નોટ ડાઉન કરી લ્યો કે મારે મેમને છે કે ટીચરને છે એ આ પ્રશ્ન પૂછવાનો છે. તો તમારો જ્યારે ક્લાસનો એન્ડ હોય ત્યારે તમને એ પણ મળી જાય છે, બરાબર ને. તમારી જે કોઈ ક્વેરી છે બેટા એ પણ સોલ્વ થઈ જાય છે, રાઈટ. ઓકે, આપણે હવે આગળ સ્લાઇડ જોઈએ તો આની અંદર આપણે એ સમજશું ઇફ you pay attention in class you may be surprised by how much you can cut your study time later on. આ પોઈન્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે બેટા કે તમે તમારા ઓનલાઈન ક્લાસની અંદર જો રેગ્યુલર હાજર હો ને તો તમને પોતાને ખબર પડે કે તમને જે સરે સમજાવ્યું છે, તમારા ટીચરે જે સમજાવ્યું છે, તમારા પ્રોફેસરે જે સમજાવ્યું છે, બરાબર, તો એની અંદરથી તમને કેટલી બધી વસ્તુ જાણવા મળે છે. એકલી પોઈન્ટની નહીં, તમને ખ્યાલ છે કે અંદર એવો કઈ એક્ઝામ્પલ આવે તો મેમ એકલા બુકના એક્ઝામ્પલથી નથી સમજાવતા, બરાબર. તમારી જો ગેરહાજરી હોય તો તમારો એ પોઈન્ટ, તમારું એનું કન્ટેન્ટ એ બધું જ અધૂરું રહી જાય છે, બરાબર ને. અને છે ને જે ગેરહાજર હોય છે ને બેટા એને કશી જ ખબર નથી પડતી. તમે એના પછી એ જે ટેક્સ્ટ બુકમાં છે ને અથવા તો રેફરન્સ બુકમાં છે કઈ પણ છે એ તમે બહારથી વાંચી શકો છો ખાલી, પણ જેમ જે છે ને ટીચર તમને સમજાવે ને એ ઇઝીલી સમજાવે છે, તો એવું તમને ખબર નહીં પડે. સમજાવ્યા વગરનો પોઈન્ટ છે ને તમારે કોઈ પણ રીતે તમારા ફ્રેન્ડ્સ પાસે તૈયાર લઈ શકો છો.
તેની ડિટેલ તમને ખબર જ નહીં પડે. તમને પોઈન્ટ તૈયાર મળી જશે, બરાબર, પણ એની ડિટેલ તમને ખબર નહીં પડે. તમારે શું કરવું પડશે? એકલું ગોખવું જ પડશે. સમજાયા વગરનું શું કરવાનું? ગોખવાનું અને રટ્ટો મારવાનો. આપણે ઘણીવાર તમારા મમ્મી પપ્પા એમ કે જા આજે તું નથી ગયો ને તો કાંઈ વાંધો નહીં, બીજા પાસેથી બુક લઈ લેજે, અથવા તો બીજાએ લખેલું છે ને ફાયર બુક લઈ લેજે, તો તારે કોપી મારવા થાય, એને કોપી કરી કહેવાય. પણ એ સમજીને બેટા લખવું અને કોપી મારવી, બરાબર, સમજીને લખ્યું હોય ને તો એ તમને ઈઝી પડે છે. ઓલા તો બાકી કોપી મારવાની અને રટ્ટો મારવાનો, રાઈટ? ઓકે. યોર પ્રોફેસર means teacher will emphasize the important concept, giving you a better idea of what is important and what you should focus on. ક્લાસમાં રેગ્યુલર તમારી હાજરી હશે ને તો તમારા ટીચર તમારા લેસનની અંદરથી કયા કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે ને તેની માહિતી પૂરી પાડશે. અમુક અમુક ટોપિક એવા હોય કે ખૂબ મહત્વના હોય તમારા માટે, તો એ બધું જ તમને છે ને તમારા જે ટીચર છે ને એ તમને એ માહિતી પૂરી પાડે છે, અને તે પોઈન્ટમાં તમને વધારે સારા આઈડિયાઝ પણ આપી શકે છે કે જેનાથી તમારા નોલેજમાં પણ વધારો થાય છે. ટેક્સ્ટબુક વાંચવાથી તેની અંદર આપેલા એક્ઝામ્પલ્સની જ માહિતી મળે છે, બરાબર. ટેક્સ્ટબુકની અંદર મેં હમણાં તમને કીધું કે ટેક્સ્ટબુકની અંદર જે કોઈ એક્ઝામ્પલ હોય એ તમે સમજી શકો, પણ તે જ ટોપિકના બીજા બધા એક્ઝામ્પલ્સ છે ને એ તમારા ટીચર વધારે આપી શકે છે કે જેની નોંધ છે ને એ ટેક્સ્ટબુકમાં નથી હોતી. આજે કોઈ એક પોઈન્ટ એવો છે કે ભાઈ ટેક્સ્ટબુકની અંદર આપેલો છે, તમને ટોપિક સમજાઈ ગયો, બરાબર, પોઈન્ટ સમજાઈ ગયા, કન્ટેન્ટ સમજાઈ ગયું, અંદર ટોપિકની અંદર જે એક્ઝામ્પલ છે એ પણ સમજાઈ ગયા, બરાબર, પણ ટીચર છે ને એની પાસે બહુ બધું નોલેજ છે, તો એ બહારનું ટેક્સ્ટબુકની બહારનું પણ ઘણા બધા તમને આઈડિયાઝ, ઘણા બધા એક્ઝામ્પલ્સ આપીને સમજાવે ને તો તમને ઇઝી એ ટોપિક સમજાઈ જાય, બરાબર ને? ઓકે. Some teachers, some professors are not very textbook oriented. આની અંદર છે ને તમને કેવું હશે ખબર છે કે જો ટેક્સ્ટબુક એકલી તમે જે ફોલો કરતા હોય ને તો તમને એ પણ ખ્યાલ છે કે અમુક અમુક જે ટીચર હોય છે ને એ એકલું છે ને કોઈ દિવસ ટેક્સ્ટબુક નથી ફોલો કરતા. ટેક્સ્ટબુકના ટોપિક હોય, એનો કન્ટેન્ટ હોય, એ મેઇન ધ્યાન રાખે, બરાબર, અને એની અંદરથી તમને બીજા એ જ કન્ટેન્ટની અંદર તમને બહારનું ઘણું બધું નોલેજ આપી દે, બુકની બહારની માહિતી પૂરી પાડી દે છે, બરાબર. આમાં તમને બુકની બહારનું જ્ઞાન સારું એવું મળી જાય છે અને તમારા નોલેજમાં પણ વધારો થાય છે. તે બહારના પોઈન્ટ જે શિક્ષકો દ્વારા સમજાવવામાં આવ્યા હોય ને, જે ટીચર દ્વારા સમજાવવામાં આવે ને, તે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ પણ થઈ જાય છે, બરાબર ને? ઓલું તમને એવું થાય કે ભાઈ આની અંદરથી ને અંદરથી જે કોઈ જે તમને મળેલું છે એ જ તમે વાંચી શકો છો, બરાબર. તો આની અંદરથી તો તમને એ બહારના કેટલા બધા એક્ઝામ્પલ મળી જાય છે, અને છે ને ઇન્ટરેસ્ટિંગ પણ બનાવે છે શિક્ષક તમારા આ બધા પોઈન્ટ્સને, એટલે તમને વધારે મજા આવે ભણવાની. એકનું એક એમ નહીં, આ કંઈક અલગ અલગ ટોપિક હોય, અલગ અલગ એના આઈડિયાઝ હોય બુકની બહારના, બરાબર, મજા આવે ભણવાની. ઓકે, નેક્સ્ટ જોશું તો ક્લાસીસ gives you more interaction with the professor and other student in the class. ક્લાસમાં રેગ્યુલર હાજરીથી તમે તમારા શિક્ષકો અને તમારા ફ્રેન્ડ્સ, તમારા ટીચર્સ અને તમારા ફ્રેન્ડ્સ સાથે ઇન્ટરેક્શન ક્રિએટ કરી શકો છો. તમારા ટીચર્સ સાથે તમે વાતચીત પણ કરી શકો છો, બરાબર ને? તમારા ફ્રેન્ડ સાથે તમે ગ્રુપ ડિસ્કશન પણ કરીને તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. આપણે ઘણા બધા ક્લાસીસમાં એવું કરીએ છીએ કે ચલો ઓનલાઈન ક્લાસની અંદર પણ એવું બને છે આપણે કે ભાઈ તમને સરે 5 કે 7 મિનિટ છેલ્લી દીધી હોય અને કહી દીધું હોય કે આ ક્વેશ્ચન છે, પહેલા તમે એને થોડુંક વિચારો, બરાબર. તમને લોકોને અમુકનું ગ્રુપ આપી દેવામાં આવ્યું હોય, એ ગ્રુપની અંદર તમે વિચારો, બરાબર, અને પછી તમારા આઈડિયાઝ અમને આપો, બરાબર. તો તમારા ટોપિકની માહિતીની અંદર વધારો થઈ જાય છે. આજે તમારી પાસે એ ટોપિકની અંદર છે ને તમને 2 કે 3 વસ્તુ તમારી પાસે છે, પણ જ્યારે તમે તમારા ફ્રેન્ડ સાથે
ઇન કેસ મળતા હોય અને આવી રીતે કોઈ પણ એક વસ્તુ ઉપર જ્યારે ડિસ્કશન કરો ને ત્યારે તમારા કરતા પણ તમારી પાસે 2-3 આઈડિયા મળ્યા, તમારા બીજા 2-3 ફ્રેન્ડ છે એની પાસેથી પણ 2-3 આઈડિયા મળ્યા, બરાબર. તો તમારી પાસે કેટલા જ બધા પોઈન્ટ્સ બીજા આવ્યા, તો એની અંદર તમારી પાસે એ માહિતીમાં તમે વધારો કરી શકો છો. જો તમે તમારી હાજરી રેગ્યુલર નહીં રાખો તો તમારા ચલાવેલા સિલેબસ છે ને એ બીજા પાસેથી કમ્પલસરી તમારે લેવો જ પડશે. કેવું પડશે કે લાઈને ભાઈ તારી પાસે કાંઈ હોય તો આપને, હું આજે નહોતો આવ્યો. હો, તેની નોટ્સ પણ બીજાની જ યુઝ કરવી પડશે, બરાબર. મેં તમને આગળ કીધું એમ કે શું કરવાની, બીજા પાસેથી માંગવાની ને કોપી કરવાની. હા કે ના? યસ યસ મેમ. ઓકે. હા, તો તમે જો હવે એક વસ્તુ સમજી લો બેટા, મેં તમને પહેલા પણ કીધું હતું એમ કે તમે બીમાર હો છો, તમારું કોઈ પણ જેન્યુઅન રીઝન હોય તો વાંધો નથી આવતો કે ભાઈ ચલો આ છોકરો છે ને એ મંથની અંદર 2 દિવસ કે 3 દિવસ જ ગેરહાજર રહ્યો, તો અમે ટીચર પણ સમજી શકીએ છીએ કે ભાઈ આ છોકરો છે ને એ તો રેગ્યુલર રહે છે, કદાચ આજે એને જેન્યુઅન રીઝન હશે માટે થઈને એ એબસન્ટ રહ્યો છે. પણ જ્યારે તમે એમ કહી દો છો આજે છે ને મારથી ઉઠાયું નહીં, હો રાત્રે છે ને બહુ મોડે સુધી જાગ્યો તો મિસ, આજે મારથી ઉઠાયું જ નહીં. પછી કોક એમ કે બહુ માથું દુખતું તું મેમ એટલે મારે આજે નથી આવી શક્યો, બરાબર. બીજે દિવસે પૂછે કે ભાઈ શું કામ નહોતો આવ્યો? આવા બહાર ગામ ગયો હતો, બરાબર. હવે બહારગામ ગયા હતા તો અત્યારે તો ચલો ફિઝિકલી તમારે ક્લાસમાં આવવાનું હોય ને ત્યારે તો સમજ્યા તમારી હાજરી કમ્પલસરી છે. અત્યારે તો કેટલું ઈઝી થઈ ગયું છે આની અંદર કે તમે બહારગામ હોય, તમારી પાસે મોબાઈલ તો હોવાનો જ છે, બરાબર. તમે બધા બહુ મોટા થઈ ગયા છો એટલે તમારી પાસે ઓલું તો હોવાનું જ છે, બરાબર. મોબાઈલ તો હોવાનો છે, તમારે બધા પાસે પર્સનલ ફોન છે, મને તો એવું જાણવા મળ્યું છે ભાઈ. તો પછી એ બધા પાસે જે તમારી પાસે મોબાઈલ છે એની અંદરથી તમે જોઈન્ટ થઈ, બરાબર, અને તમે વસ્તુ સાંભળી તો શકો છો, તો તમને ખ્યાલ આવે, બરાબર. તમારે હવે જો એક્ઝામમાં પણ એવું થાય છે, FA1 ના FA2 ના SEM1 ની એક્ઝામમાં પણ એવું થાય છે કે ભાઈ ઇન્ટરનલ એક્ઝામ ગઈ હમણાં, ગૂગલ ફોર્મની કોઈ પણ એક્ઝામ હોય કે જે Miss, your voice is not છેલ્લે coming. છે ને હું તો એવું રાખું કે છે ને ભલે ક્યાં હોય બહારગામ ભલે ને ગયા હોય પણ તમારી પાસે મોબાઈલ તો હોય ને. 20 માર્ક્સની એક્ઝામ આપવામાં કે કોઈ પણ એક્ઝામ આપવામાં બેટા વાર કેટલી લાગે? જો આની અંદર બેટા છે ને લોસ તો તમારે જ જવાનો છે. અત્યારે તમને બધાને ખબર છે સરસ મજાની આટલી બધી આપણે એક્ઝામ લેવાઈ ગઈ, રિઝલ્ટ એ તૈયાર થઈ ગયા, તમે બાર ગામ ગયા, તમે FA1 ની એક્ઝામ નથી આપી, સપોઝ 40 માર્ક્સની એક્ઝામ નથી, લોસ કોનો ગયો બેટા? તમારો જ ગયો ને. એટલે હું કહું છું કે બને ત્યાં સુધી હાજરી કમ્પલસરી તમારી રાખો. સિલેબસ બેટા અધૂરો એકવાર રહી જશે ને તો બહુ પ્રોબ્લેમ પડશે. અને તમે લોકો તો 8થમાં છો, 9થમાં છો, જે છે બેટા 10થના, હવે તો તમે બધા મોટા થઈ ગયા છો. 10થના બેઝ માટે જો તમારો ગોલ હશે તો 10થના બેઝ માટે તમારે 8થમાં 9થમાં તમારો પાયો તો પાકો કરવો પડશે ને બેટા. હા, બેઝ કાચો રહી જશે તો કેમ ચાલશે? તમને આગળ નહીં ખબર પડે. Yes. અને જો ટાઈમ વેસ્ટ કરવાની વસ્તુ નથી, પાણી વેસ્ટ કરવાની વસ્તુ નથી. આ બધી વસ્તુ એકવાર વહી જાય છે ને મીન્સ જતી રહે છે ને તો એ પાછી નથી આવતી. સમજાણું? સો મસ્ટ ગો ઓન. તમે હાજરી આપશો કે નહીં આપો બેટા? રેગ્યુલર ક્લાસની અંદર જે સિલેબસ ચાલવાનો છે એ ચાલવાનો જ છે, બરાબર. પછી એવું ન હોય કે ભાઈ આજે આ છોકરો નથી આવ્યો ને તો અમે સિલેબસ એમ કહીએ કે ભાઈ 2 દિવસ પછી ચલાવશું. ચાલશે એવું? તો અમારો સિલેબસ ક્યારે પૂરો થશે બેટા? એટલે બહુ તમે ગંભીરતાપૂર્વક એક આ પોઈન્ટને બેટા તમે લ્યો ને તો ખરેખર સારું છે તમારા માટે જ. અને સમજદારીપૂર્વક તો બેટા આપણે બધાએ કામ કરવું પડશે. રેગ્યુલર હાજરીથી કેટલા બધા તમને લાભ થાય છે તે અત્યાર સુધીમાં આપણે જોયું, બરાબર. જો આપણે સ્કૂલમાં ફિઝિકલી આવવાનું હોય ને તો તમને ખ્યાલ છે ડેલી સવારે ઉઠવું પડે વહેલા. તમે 5, 5:30, 6 વાગે ઉઠીને જે તમારી નમાઝ કરતા હોય એ કરવું પડે. વહેલા ઉઠીને તમારું જે રેગ્યુલર રૂટીન છે એ પતાવવું પડે, બરાબર.
સ્કૂલ યુનિફોર્મમાં તૈયાર થવું પડે. જે કોઈ ચાલીને આવતા હોય કે રિક્ષામાં આવતા હોય એ રીતે તમારે અહીંયા આવવું પડે. બરાબર. તો આ તો તમારે કેટલું બધું છે, કેટલી બધી તમને ફેસિલિટી મળી જાય છે ઓનલાઈનમાં. તો કાંઈ નહીં, એ ઘરે મજાનું મમ્મીને કહેવાનું, એ મમ્મી 7:45 ઉઠાડજો હો ભાઈ, મારે તો 8 વાગ્યાનો લેક્ચર છે. કાંઈ નહીં, હું તો જોઈન થઈ જઈશ અને ઇયર પ્લગ ભરાવી દઈશ. એવું ન કરતા હો બેટા. બધાએ 8 વાગ્યાનો લેક્ચર હોય, 7:15 ઉઠી વ્યવસ્થિત રીતે નાહી ધોઈ બ્રેકફાસ્ટ કરી અને સરસ મજાના યુનિફોર્મમાં, જેમ તમને એવું ફિલિંગ થવું જોઈએ બેટા કે હું છે ને અત્યારે ક્લાસમાં જ છું. જો અમુક પોઝિટિવિટી છે ને એ બહુ કામ કરે છે આપણાની અંદર. ખરેખર એક પોઝિટિવિટી હોય તમારામાં અને એક તમારો વિલ પાવર, આ બે વસ્તુ તમારી પાસે હશે ને બેટા, તો તમને તમારી સામે છે ને ગમે ત્યારે કોઈ પણ તમારી પાસે ચેલેન્જ આવશે ને એને તમે એક્સેપ્ટ કરી શકશો. બરાબર. વિચારો, તમારો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો બચી ગયો અત્યારે. બરાબર. ફક્ત તમારે અત્યારે ઘરે ઓનલાઈનમાં બેસી અને તમારે તમારા ગોલ ઉપર જ ફોકસ કરવાનું છે. ગમે એવું હોય, કોવિડની પોઝિશન હોય કે ગમે એ પોઝિશન હોય, સ્કૂલમાં હાજર રહેવાનું હોય કે ઓનલાઈન, ગમે એ હોય, હું મારો આ ગોલ છે એ અચીવ કરીશ. બરાબર. અને એ જ ગોલને હું શું કરીશ, એ ગોલને હું, અને કોક તો આન્સર આપો, આટલું બધું હું બોલી, એ ગોલને હું શું કરીશ? અચીવ કરીશ. વાહ, કન્ટિન્યુ કરીશ. બીજું? ગોલને મારે અચીવ તો કરવો પડશે ને. તો પછી વેરી ગુડ, વેરી ગુડ. તો ભાઈ આટલા મોટા લેક્ચરની અંદર છે ને હું એવી આશા રાખું છું કે ભાઈ તમે છે ને સમજી ગયા હશો કે આજનો આપણો પોઈન્ટ છે ને એ કઈ રીતનો ઇમ્પોર્ટન્ટ બને છે. બરાબર. તો હવે હું એવી આશા રાખું કે તમે બધા જે આટલા છો ને એમાંથી ઓછા તો કોઈ દિવસ નહીં થાવ, પણ તમે પણ આ બધા પોઈન્ટ્સ છે ને એ તમારા જે ગેરહાજર સ્ટુડન્ટ છે ને એને શું કરશો? ફોન કરીને સમજાવજો બેટા. જો એ તમારા ફ્રેન્ડ્સ જ છે. બરાબર. એ ફ્રેન્ડ્સને તમારે સમજાવવાનું છે. ઓકે, સમજાણું બધાને કે નહીં? સમજાણું બધાને? યસ ઓર નો? હવે તો જવાબ આપો બેટા. યસ મેમ, સમજાઈ ગયું. યસ. ઓકે. હવે તમારા જે ફ્રેન્ડ્સ છે એને તમે ફોન કરજો, સમજાવજો કે ભાઈ આજે બહુ સરસ આવી રીતના એક લેક્ચર લેવાનો છે, તો પ્લીઝ તમે એની અંદર ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપો. બરાબર. અને આપણું સેમ 2 છે ને, જો સેમ